જી હાર્દિકભાઈ, ફરિયાદ ખોટી હોવાનું સાબિત થયું છે હાઈકોર્ટની અંદર, શું છે વિગત વગેરે? અમે આજે એટલું કહીશું કે સત્યમેવ જયતે. અમારી ઉપર જે રીતના અમે મહાનગરપાલિકામાં પ્રજાના કામ માટે કર્મચારીઓના પ્રશ્ન બાબતે અવાજ ઉપાડ્યો હતો, તેના સામે આ લોકોએ એટલે કે સત્તા પક્ષ દ્વારા અમારી ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવી. અમે 68 દિવસ બહાર રહ્યા, પરિવારથી દૂર રહ્યા, પણ અમે બધું બહુ મેળવ્યું. લગભગ આખા નડિયાદનો ખૂબ પ્રેમ મળ્યો. લોકોએ અમને સાથ આપ્યો, સહકાર આપ્યો, અને એમના જ વિશ્વાસે આજે અમે જે ગુજરાત હાઈકોર્ટની અંદર ફરિયાદ અમે કરી હતી, કોસિંગ માટે ફરિયાદ દાખલ કરી હતી, તેના ઉપર આજે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા ફરિયાદ ઉપર સંપૂર્ણ સ્ટે આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે ઘણા અલગ અલગ અવલોકનો કર્યા છે. અમારા તમામ પુરાવા, ફોટો અને વિડીયોગ્રાફ્સ મૂક્યા છે. તેના લીધે આજે અમને ન્યાય મળ્યો છે. અને નડિયાદની પ્રજાએ જે રીતના અમારી સાથે રહ્યા, અમારા પરિવારની જોડે રહ્યા, અમને લોકોને હિંમત આપી, એ બદલ આ પ્રેમ ભૂલી શકાય તેમ નથી. કદાચ આ પ્રશ્નમાં પહેલી વાર એવું થયું હશે કે ભાજપ કે કોંગ્રેસ, એવું મને નથી લાગ્યું કે કદાચ 10-12 નડિયાદના સત્તા પક્ષના ભાજપના નેતાઓ સિવાય કોઈ એમની જોડે રહ્યું હોય. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બધાએ સાથ આપ્યો છે, કારણ કે અમે સાચા હતા. ખૂબ ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી, પરંતુ ન્યાયપાલિકા દ્વારા આજે એના ઉપર સ્ટે આપી દેવામાં આવ્યો છે. પત્રકાર મિત્રોનો ખાસ આભાર માનવા માંગુ છું કે તેમણે 68 દિવસમાં અમને અને અમારા પરિવારને બહુ સાચવ્યા છે. કોઈ નેગેટિવ કોમેન્ટ્સ આપી નથી. અને કદાચ આભારનો શબ્દ એટલો નાનો છે કે એ માનવો પણ ખૂબ નાનો પડી રહ્યો છે. આજે હોળીનો દિવસ, પૂનમનો દિવસ, અને કુદરત દ્વારા ખૂબ મોટો ન્યાય મળ્યો છે. ટૂંકમાં કે અમે જે પ્રજા માટે કામ કરવા જતા હતા, અમે કોઈ વ્યક્તિગત, કોઈ બિલ્ડર ઉપર, કોઈ જમીનો માટે, કોઈ વ્યક્તિગત આરટીઆઈ, કોઈ ફરિયાદો, અમે કોઈ પત્ર વ્યવહાર નથી કર્યા. માત્ર નડિયાદના વિકાસ, રોડ, રસ્તા, થતા કચરાના ઢગલા, નડિયાદમાં ભરાતા પાણીના પ્રશ્નો, નડિયાદના કર્મચારીઓના પીએફના બાબતના પ્રશ્નો, ઓછું લઘુત્તમ વેતન આપે છે એ બાબતના પ્રશ્નો, ન્યાયિક પ્રશ્નો ઉઠાયા છે. અમે લોકો આરટીઆઈ કરીએ એટલે એના નિયમ મુજબ આરટીઆઈ નો જવાબ એ લોકોએ આપણને પોસ્ટથી મોકલવાનો હોય છે. અમે ફરી માગવા પણ નથી જતા કે ઓફિસમાં પણ નથી જતા. એક મહાનગરપાલિકા એવું વહીવટી તંત્ર છે કે જે અમને સામે બોલાવે કે ભાઈ તમે આવો. બાકી ક્યાંય અગાડી આજ દિવસ સુધી પત્ર વ્યવહારથી જ કામ થયું છે. અને આટલો મોટો કૌભાંડ બહાર પડ્યું, જેના કારણે અમારી ઉપર એટ્રોસિટીનો કેસ દાખલ કરવામાં આવ્યો. પણ તમામ પુરાવો જોતા પહેલા અમારા બીજા 4 સાથીઓ ઉપર કોસિંગ થયું, મને ને ગોકુલભાઈને જામીન મળ્યા, અને આજે સંપૂર્ણ ફરિયાદ ઉપર સ્ટે આવી ગયો છે. એ બદલ હું બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.